અને કરોડો લોકોની રાહ કરોડો લોકોની હાશમાં ફેરવાઈ ગઈ. ઇન્ટેલેક્ચ્યુઅલ મગજનો ગેરફાયદો એ છે કે માણસ ધાર્મિક ઓછો અને તાર્કિક વધારે થઈ ગયો છે. પણ છતાંય મને આ રામ દિવસમાં ખૂબ આશા દેખાય છે. રામ હવે ધર્મથી ઘણા આગળ નીકળી ગયા છે. રામ એ ધર્મ નથી, રામ આસ્થા છે. રામ એ કથા નથી, રામ ચરિત્ર છે. ઇતિહાસમાં રામનું અસ્તિત્વ હોય કે ના હોય, પણ હા, વર્તમાનમાં રામ ચોક્કસ છે. શું રામ ક્યાં છે? અરે રામ ઘર ઘરમાં, મન મનમાં અને જન જનમાં છે. હવે જો હું તમને પ્રેક્ટિકલી સમજાવું ને, તો આપણા દેશમાં તકલીફો જ એટલી બધી છે કે લોકોને તહેવારની જરૂર છે. અને રામ લોકોને મોકો આપી રહ્યા છે ખુશ થવાનો. રામ ભગવાન હોય કે ના હોય, પણ હા, રામ હોપ ચોક્કસ છે. એમના યુગમાં પણ આટલું સહન કર્યું અને પછી પણ જીત્યા.